કરજણ તાલુકાના કોઠાવ ગામ પાસે માંગલેજ નારેશ્વર સ્ટેટ હાઈવે અને કોઠાવ નિશાળિયા રોડની ચોકડી ઉપર રોડ ઉપર બમ્પર મૂકવાની ગ્રામ્યજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। કોઠાવ ગામે એક તરફ જિલ્લા પંચાયતના માર્ગથી નિશાળિયા અને વેમાર અને ગામમાં જવાનો રોડ હોય, બીજી તરફ માંગલેજથી નારેશ્વરને જોડતો સ્ટેટ હાઈવેનો રોડ હોય, જેને લઈને ચોકડી ઉપર વારંવાર અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યા છે। રોડ ઉપર નારેશ્વર યાત્રાધામ હોય અને નદી કિનારે લીઝો આવેલ હોય ત્યારે હજારોની સંખ્યામાં વાહનો રોડ ઉપરથી અવરજવર કરતા હોય છે। ત્યારે ચોકડી તરફથી નિશાળિયા જવા અને ગામ તરફ જવા વાહનોને ચોકડી ક્રોસ કરવી પડતી હોય છે। રોડ ઉપર બમ્પર ન હોવાના કારણે વાહન સ્પીડમાં હોય, જેને લઈને રોડ ક્રોસ કરતા સમયે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। અનેક વખત ચોકડી ઉપર વાહન ચાલકો અકસ્માતનો ભોગ પણ બન્યાનું ગ્રામ્યજનો જણાવી રહ્યા છે। ચોકડીથી ગામમાં પ્રવેશતા દૂધ ડેરી સહકારી મંડળી પંચાયત ભવન આવેલો છે અને બીજી તરફ વેમાર ગામને પણ રોડ જોડતો હોય, જેને લઈને લોકોની અવરજવર વધુ રહે છે। સ્ટેટ હાઈવેના જૂના રોડ ઉપર ચોકડી ઉપર બંને સાઈડ ઉપર બમ્પર હતા। નવો રોડ બનતા બમ્પર દૂર થઈ જતા ગ્રામ્યજનો દ્વારા રોડ ઉપર બમ્પર મૂકવા માટે તંત્રના લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં અરજી કરવી હોવા છતાં પણ રોડની ચોકડી ઉપર બમ્પર મૂકવામાં આવ્યા નથી, જેને લઈને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય એ પહેલાં જાગે અને રોડ ઉપર બમ્પર મૂકે એવી લોકો માંગણી કરી રહ્યા છે। સમસ્યામાં એવું છે કે માંગલેજ નારેશ્વર રોડ આવેલો છે અને નિશાળિયા વેમાર જિલ્લા પંચાયત રસ્તો આવેલો છે। એ ચોકડી પર બોમ્બ મૂકવાની ખાસ જરૂર છે। બોમ્બ નથી એટલે અકસ્માતો થાય છે અને ઘણી વખત માણસો મરી જાય છે અને એક્સિડન્ટ થાય છે। આ બાબતે અમે પ્રાંત સાહેબ કરજણને, પીઆઈ પટેલ સાહેબ કરજણને, અધિક્ષક ઇજનેર મામા વિભાગ વડોદરાને, કાર્યપાલક ઇજનેર વડોદરાને, જિલ્લા પંચાયત તેમજ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને બધાને અરજીઓ વારંવાર આપી છે, છતાં બોમ્બ મૂકતા નથી અને બોમ્બને અભાવ મુસીબત થાય છે। અને નજીકમાં પંચાયત ઘર, ગોદારી શાળા, દૂધ મંડળી, વિકા મંડળી બધી શાળાઓ આવી છે, તે છોકરાને અવર જવરમાં મુસીબત થાય છે। તો જૂના બસ સ્ટેન્ડે અને નવા બસ સ્ટેન્ડે ખાસ બોમ્બની જરૂર છે, કારણ કે ત્યાં પણ નવી વસાહત આવેલી છે, તો એ છોકરાની અવર જવર થાય છે અને ઘણી વખત એક્સિડન્ટ થાય છે। આ બાબતે અમે ઘણી વખત દરેક ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી છે, છતાં હજુ કઈ વસ્તુ થઈ નથી। તો વહેલી તકે બોમ્બ મુકાવે એ મારી ગ્રામજનોની માગણી છે। અમારા ગામની બાજુથી માંગલેજ નારેશ્વર રોડ જાય છે, ત્યાં નારેશ્વર યાત્રાધામ છે, ત્યાં યાત્રાળુ હજારો સંખ્યામાં જાય છે। બીજું રેતીની લીધો આવેલી છે, હાઈવા બધા ઘણા બધા જાય છે, એટલે હજારોની સંખ્યામાં વાહનની અવર જવર છે। અને અમારા કોઠાવ ગામના પેસ્તામાં નિશાળિયા જવાય સામે લોકોના ખેતરા આવેલા છે। આ બાજુ કોઠાવ દૂધ મંડળી આવેલી, એમાં દૂધ સભાસદો દૂધ ભરવા સવાર સાંજ 2 ટાઈમ આવે છે। સ્કૂલ આવેલી છે, ગુજરાતી શાળા, એમાં છોકરાઓ ભણવા આવે છે। પંચાયત ઓફિસ આવેલી છે, બાજુમાં આપણે વિકાસ સહકારી મંડળી આવેલી છે, એમાં ખાતર માટે લોકો આવે છે। એટલે ઘણી આપણાને ઘણી સમસ્યા રહે છે અને ટ્રાફિક હોવાને કારણે એક્સિડન્ટ વારંવાર થાય છે। અને અમે ઘણી વાર રજૂઆત કરી કે અહીંયા બમ્પ મૂકો, પણ અહીંયા બમ્પ જૂના રોડ પર બમ્પ હતા, નવો રોડ પછી બમ્પ મૂક્યા નથી। તમારી માગણી છે કે વહેલી તકે બમ્પ મૂકવામાં આવે।